નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પાકિસ્તાનના લાહોરથી એક સાથે બે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બે બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। એક બસ ઈરાના પંજાબ પ્રાંતમાં શિયાળા શ્રદ્ધાળુઓની પરત લાવી રહી હતી, જ્યારે બીજી બસ હવેલી કહુટાથી રાવલપિંડી તરફ જઈ રહી હતી। આ અકસ્માતમાં લગભગ 37 લોકોના મોત થવાની માહિતી મળી છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે 25 ઓગસ્ટ પાકિસ્તાનના બે બસો વચ્ચે મોટો અકસ્માતનો શિકાર બની હતી। બે અલગ અલગ બસ અકસ્માતમાં 11 શ્રદ્ધાળુઓ સહિત ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા। પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વધુ એક અકસ્માત થયો છે, જ્યાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો હતો। આ બસમાં લગભગ 35 મુસાફરો હતા, જેમની સાથે બસ હવેલી કહુટાથી રાવલપિંડી જઈ રહી હતી। ત્યારે પાના પુલ પાસે આ મોટો અકસ્માત થયો હતો અને તેમાં 35માંથી 26 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે મિત્રો, જોકે અકસ્માત કયા કારણોસર થયા તે હજુ સુધી જાણી શકાયું નથી। ત્યારે મિત્રો, હાલ સ્થાનિકો બસમાંથી મૃતદેહને બહાર કાઢી રહ્યા છે, જ્યારે પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે હાજર છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।